ગામમાં જતા હું અટાણું બટાણું લેતો હોઉં થોડું. અલા ફૂલજી ભાઈ આવો ને અમૃતભાઈ, શું હતો મજામાં છો? ઓવા અને પેલી ભાજ્યાની વાત નથી કરી ઓહો પેલી ભાજ્યાની વાત નથી કરી કે અમારે રહેવું હોય તમે ઓહો મેં કરી હતી એ. આ તો એક જગ્યાએ છે રહેવું હોય આ તો હેડો જઈએ આપણે. સારું પણ ચોકણ છે ખબર હે પેલા અશ્વિનભાઈ છે તારે પાછું એ તો કહો હતો એ તો મસ્ત હું છે યાર એ તો. હા અને એમને જો ભાજ્યો હતો ને હા એ દારૂ વધારે પીતો એટલે છૂટો કર્યો. મેં એમને પેલા વાત કરી હતી બરોબર, હા પણ મને ના પાડતા હતા અશ્વિનભાઈ. પણ એ વખતે ભાજ્યો હતો ને યાર હા. એની જોડે એટલે હમણાં છૂટો કર્યો તો મને હોજે ભેગો થયો તો તમે વાત નથી કરી રાખી ભાજ્યાનો જો હોય તો આ મેં કહેજો. કરી હતી સાચી વાત, હા પણ આપણે જતા આવીએ મારે જરૂર તો છે અત્યારે. હા 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 એટલે હું તમને કહેવા જ આવ્યો સ્પેશિયલ. હા તો હેડો જતા આવીએ આપણે. હા તો ભેગા થતા આવીએ આપણે હો. હા હેડો. અલા અશ્વિનભાઈ ના પેલા બેઠા જો કડો જતા આવીએ હવે કડો ભેગા થતા આવીએ. જો ચેતન કોઈ ચિંતા હે તેવા એટી ગાટી ફરા જો ખાલી બોલો અમૃતજી. મજામાં. હો મજા છો ને આપણે તમે પેલી ભાજ્યાની વાત કરી હતી ભાજ્યો લાવ્યો હું. ચિયા તમે નતું કીધું કે ભાજ્યો માર હોય તો જો હો જોજો. હોય યાર ભાજ્યા તો લોહી પી ગયા. આ લાયો ને હા તમે આવું કરો છો યાર તમે. હું આ મેળો બધું ઉપર હોય તો શું છે આ બધું હું ભર્યું મને. હાલ જ બહારથી આવ્યો છું હાલ આવ્યો ઉભો ને એટલી વાર થી તું દીકરો તો મેલન કે બે આવું કર્યું બહાર ગયા હતા હો સારું ના ભાજ્યો લાવ્યો વાત કરો તમારી રીતે. હો અરે છે એમ ભાઈ હોવે. બરાબર ના વાંધો નહીં વાતચીત કામ કરતો ને હોય આપણે ખેતરમાં હા બરોબર આ બધું શું છે કે જો પેલા એક વાત વાપરો મારી હા પિતા નહીં ને ભાઈ એનાથી મને એલર્જી છે પિતાજી જતા રહ્યા. પિતાજી નહીં યાર હા પેલું વાત કરું છું તમારે એ તો ચોક્કસ વાત. એ ના ચાલે યાર અમરેજી આ તો એમ કે ચોક વાત એ તો કોક દાડો ઘેર તો ઘેર પીશે હોય નહીં પીવે. એવું છે હા ઘેર ઘેર કોક દાડો છોટો. જોજો ભાઈ આવા ના મને તો જેટલા નડ્યા છે પાછા ના ના એ તો પેલા ભાઈ જેવો નહીં યાર. દેખાય તો સારો છે હા તો પછી સારું સારું એ વાત સાચી છે બરોબર છે ને હું શું કહું છું હબળો મારી વાત આપણે 12 મહિને હબળો મારી વાત 12 મહિને 50,000 રૂપિયા આલો પણ અશ્વિનભાઈ મારી વાત સાંભળો. પેલા એમને વાત કરી લો કે શું કોમ હાલવાનું પેલા એક કોમ નક્કી કરો. કોમ તો હવે 50,000 લેવા તો ભાઈ કોમ તો કરશે જ ને બધું બધું એમને એમ નક્કી કરો એમ પેલા. જો ભાઈ હા મારી વાત હબળો 50,000 ની માં ચિંતા નહીં પણ આપણે છે ને કોમ બધું કરવાનું જો આ પુલ્લા ઉપાડવાના ભેંસો લઈ જવાની પાવા બરાબર ખેતીનું તમામ કામ કરવાનું તમામ ઓ છે ભેંસો કોઈ પોલ્લા તો ના હોય અમૃતજી. હા તે હું એ જ કહું ને તારે એક કોમ નક્કી કરી લો કે ભેંસોનું કાં તો શેતરનું. એટલે હમણાંથી 50,000 રૂપિયા તો બધું આવે યાર વાત કરો છો કોમ તો કરવું જ પડે ને વાત ખાવું પીવું 50,000 રૂપિયા ઓછા છે ઓછા જ નહીં પણ એક કોમ કોક હાલો એમ કે. ખેતરનું હોય. હા કાં તો શેતરનું હાલો કાં તો ભેંસોનું હાલો. એટલે આ તો ઉપાધિ કરી પણ યાર ખેતરનો વાળી ભેંસો હા હેડો ભેંસો પાવાનું ને ભેંસોનું કરજો શું લે આવો કોઈ હાલો તા 1,20,000 આવજો અલ્યા હોતા હશે 1,20,000 વધારો ના હોય. તારી વાત કરો છો અમૃતજી. હા ભેંસોનું પોલ્લાનું ખેતીનું વાઢવાનું બધું માફી આવે તો 1,20,000 તો થાય ના થાય. જો હવે પાછા અલ્યા મારે એમ જ કેવું છે તું તાર 1 લાખ રૂપિયા તો બે ભાગ્યા આવે યાર. આટલા બધા હોતા તાણે યાર કોઈ દાડો રેક નહીં કરે તો યાર હાથી પણ કર્યું કે નહીં કર્યું. હાથી પણ તો મેં કર્યું પણ તમે વિચાર કરો હવે એક બીજો ભાગ્યો લાવે હા તો 60,000 રૂપિયા એ માગે હા તો 50,000 મને હાલે તો એને કેટલા કર્યા? પણ બે ભાજ્યાનો પગાર તો તમે ના હાલે ને તમે જો 1,20,000 કીધા એમાં તો અહીંયા બે ભાજ્યા આવી જાય. લે આપણે જ ભાઈ રહેવા દેજો બધી વાત જવા દે મારું વફળું નહીં તો મહિના રાખો લે મહિને પગાર આલે હેડ તો હા, મહિના નક્કી કરી દો હળો. મહિને કેટલા હાલશો છે? મહિને શું હોય યાર 3,000 રૂપિયા આલે યાર ખાવું પીવું તાર મહિને તો શેઠ હું ખાલી સાયકલ લઈને ટેકી લઈને જઉં ને કડિયા કોમ તો 7,000 રૂપિયા લઈને આવું હું. એટલે હમણાં જે આ 7,000 રૂપિયા પાડ્યો દેખાય છે ભાઈ હોય તાણે વગર શું લેવા આવે પણ વાત સાચી બધું 3-4,000 તો ના હોય થોડા સમજીને કરી આલો. હા તમે કોઈ કેટલા કરી આલો હા? કેટલા કરી હું કહી દઉં મારી રીતે બરોબર તમારું નહીં મારું નહીં 10,000 રૂપિયા આલ દેજો બરોબર ભાઈ પોહાય હે 10,000 બરોબર. બરોબર ને રાજી. એ વાત સાચી હેડો દવા આલ્યા હા બરોબર પણ ફોર્મ મારે કેવું કરવાનું આમ ચકાચક જો કોઈ બૂમ ના આવી જવું હોય ના બૂમ નહીં આવે. હો ભેંસો માં બગડ તળાવથી ટસી મારે વાત કરો છો ફોર્મ સારું કરજો પૈસા સવાલ નહીં બરોબર હા હા બરોબર તો બતાવી દો લગાડજો બરોબર.
અને ચલો હું જઉં તાર, બીજું કોઈ કામ હોય તો કહેજો. એ વાત સાચી છે, પણ જો બીજું કોઈ નહીં મારે તો પીવા બીવાનું કરશે ને તો ભાઈ હમું નહીં આવા તમને કહી દઉં. ના ના એ તો પીવા નહીં હો ભાઈ ભાઈ. નહીં પીવું. હા હોય ને કે પીવા હોય મને એલર્જી હજી કઈ ધોપાની બહાર નહીં જઈએ કો. ના ના નહીં પીવું. આ ચોખ્ખી વાત તમે કરું યાર. બેસવાનું કરવાનું તમારે. આ ભેંસોનું કરશું હો. હા. ચલો આવજો તાર. અમરેશજી, હા વાઢવાનું જ ભેંસોનું જ. હા બસ હા, ખેતીવાડીને તો આપણે કશું નહીં કરવાનું. હા, ખેતીવાળું નહીં કરવાનું. સારું ચલો તો કોમ ભણાઈ દો તમે, હું જઉં તાર, હું નીકળું બરાબર. હા, કોઈ કોમ નીકળું છે. હા કોઈ કોમ કાજ હોય તો કહેજો. હા યાર ભાઈ તને તારે કોમ બતાવી દઉં યારજી. જો અભળ ભાઈ હા, મને સાર પૂરો કરવાનો છે. આ બે સાર પૂરો કરવાનો. વાહ, બરાબર છે. અને આ વ્યવહારે નહીં ને હા, મને ખોણ પર નાખવાનું છે. મારે ફોન નાખવાનું. વાહ, હા. આમ શેઠો હેર પાડો. ના, શેઠો હેડે હું. વાહ, કારણ કે તને જોઈને થોડી ભડકાશે એ રહી છે. ના, નહીં ભટકો. કઈને ખબર પડે કે કોમ કરશે કે નહીં કરે, કામ બધા એવા રિવાજ મળેલા છે. એટલે બેસો ભૂખી મારતો તો. ભૂખી મારતો તો પેલો. ઓય, હો હારું. અને જો કે આ બીજી રહી. આને શું કરવાનું? હવે નવડા ધોળા લઈ જાય શાંતિ તું તારાને. કોને નવડાવ ધોળા ઓય. ખવડાવવાનું નહીં ને. નવડાનું તો ખરી લે, ખોણ મેલવાનું પણ મને ના વગર ખોણ ખાતી નહીં આ રહી. હારું. કોને નવડાવી પછી ફોન મેકવાનું. હો એ હારું. અને નવરા જેવી પાછી પેલી થાર ગાડી આવે ને એવી ચકાચક કરજે પાલિશ મારીને. પોલીસ મારે. પોલીસ તો મારી જ પડે, વાત કરે છે. હારું શેઠ, પોલીસ માર દઉં. હા, અને જો અભળ હા, આ તો શું છે ખબર છે, ભેંસોના ગરાક બરાક આવે ને હારા હા. તો પોલીસ મારેલી હોય ને તો કિંમત સારી આવે યાર એની. હારું. હો એ હા. હા હેડો આગળ. જો પાણી ભરેલું પડ્યું છે બરાબર છે, હા શેઠ. તો ભેંસો મેલ દે તાર, હું આવું. એ હા. હો હા. અને કીધું તું કોમ કરજે પાછો. એ હા શેઠ. શેઠે હવાની ચાય પાઈ નહીં અને કોમ બતાવી ગયા કે આ ભેંસોમાં પાણી પાઈ દેજો. હવે થોડી વાર રહીને પાવું તો અહીં આરામ કરવા દે. હા, દેશી. અહીંયા બેહું આજે તો માલ બરોબર નતો. જો પહેલા માલ આવતો હતો ને એવો માલ નહીં આવતો હવે. 10 વોટ નહીં ચડતો. લે લખા. જીઓ છે લ્યા. લે તારો શેર શું હું ચિયો છે, ચિયો છે. હા શેઠ હતો ત્યારે શેઠ હતો, અત્યારે તો કોઈ મારો શેઠ નહીં. એવું છે એમ? બહુ મોન ચડ્યા છે. જ્યારે તમે મને કોમે રાખે ત્યારે મારા શેઠ હતા, અત્યારે નહીં. એવું છે એમ ને? હા એટલે કાલ શેઠની જરૂર પડશે પાછી. તમારે જરૂર પડશે મારી. જોજો ને દારૂડી હતો પણ કોમ સારું કરતો એવું યાદ આવશે. સારું સારું એ તો હવે. હા જોઈ લેજો. બરાબર છે. આપણે દારૂ પણ કોમનો તો હતો હો. પેલો છે કે કેવું કોમ કરે છે ભગવાન જાણે. હા, કોમનો તો એકકો હતો. ભાઈ મહેમાન ગતિ આવ્યા છો? અલા ભાઈ જાને ઊંઘવા દે ને યાર. એટલે શેઠ બોલું છું. પણ ઊભો થા ભાઈ, કોમ કરો. રૂપિયા લેવાના છે કે હા, નહીં શેઠ, પછી? આ. જો વોક મેકાઈ ગઈ હતી શેઠ. એટલે આ બેસો શું કર્યું પછી નવડાવી પેલી ને? યાર, આવો ને નવડાવું. શું નવડાવું છે યાર? કોમ કરવું હોય તો કરો ને કઈ હેડવા મોડી યાર વાત કરે છે. તમે કીધું કે પાણી પાવાનું તો પાણી પાઈ દઉં એને. એટલે પણ તને નતું કીધું નવડાવવા ધોડાવવાની તો બધું? પછી એ તો ઠંડી ચડતી હતી એટલે પછી નવડાવું. પાણી જો ભર્યું, આ પાણી ડોલ તો ભરેલી પડી છે, વાત કરે છે. આ કુંડીની ભરી લાઈન મેકી એવી યાર ફેરથી. એટલે તું મને ચો હોય ઉલ્લુ બનાવે છે, વાત કરે છે કુંડીમાંથી. આ ગરમ લાય જેવું પાણી છે, વાત કરે. તો પાયું જ નહીં તે પાણી બેસો ને. પાણી માં તડકાનું ગરમ થઈ ગયું છે. શું ગરમ થઈ ગયું યાર? આ કરવું હોત કર ને કર, રહેવા દે ભાઈ. ના ના શેઠ, કર નાખો. આ તાળી પાસે? નવડાવવાની જ છે યાર, નવડાવી આવું છે. હવે કોઈ મહેમાન થઈને નહીં આયા અમાર તો. એ તો વોક મેકાઈ ગયા શેઠ. કંટાળ્યો તો એટલે. શું હવાનું કોઈ કામ કર્યું છે કે? તમે કહી ગયા પાણી પાવા, પાણી પીવા દો. હવે પેલા ખોણ લેવા જવાનું, પણ ખોણ તમે ચો મેકી એ મને ખબર ચો બતાવ્યું તમે મને. તારા કરતા પેલો દારૂડી હતો પણ સારો હતો. તો લાવી દો દારૂડી યાર તારા. વાત કરે છે આખો દારૂ દારૂડીઓ કરાવો. કે સારો હતો, સારો જ કે વાત કર. પૈસા નહીં લેવાના, તારે મફત આવ્યો તું એમ કે? તમે શેઠ તમે બેહો, હું નવડાવી દઉં. અને હું કહું શેઠ, પાઇપ ને મોટર ચો હા. એટલે પાઇપ ને મોટર ના હોય તો ખેતરમાં પેલી કુંડીમાંથી ડોલે ડોલે નવડાવવાની હોય. ભેંસને વાત કરી છે. ના શેઠ, હું તો ગાડી મજૂર હતો ને, હા? એટલે પાઇપ થી જ નવડાવતો હતો ભેંસોને હું. જો પણ મારી વાત હોય તો હવે કુંડી બનાવેલી છે ને ડોલે ડોલે નવડાવી પડશે. બોલ શું ડોલે કહેવું ડોલે છે? ચા ઉપાડી હું નવડાવું એને.
અરે હો કે હોત પડે હવે વાત કરે તો તું ત્યાં નવડાય છે ડોલે ડોલે ના શેઠ પાઇપ હશે તો જ નવડાય, બાકી નહીં નવડાય પાઇપ મારે. પાઇપ ના હોય તારે રહેવો દે ને કે રહેવા દે તું તારે તો લાવો 10,000 રૂપિયા મારા. હજુ આવ્યું છે હવાન આવ્યું છે કશું કોમ તો બતાવ્યું નહીં વાત ના, કરે 10,000 તમારે આલવા જ પડશે શેઠ. 10,000 પૈસા ના મળે તારે રહેવો જ ભાઈ જો મારી વાત ઓપડી લે ફૂલજી એ કુંડી છે ને એમાંથી તાર ડોલે ડોલે પોઈન્ટ લાઈન ભેંસને નવડાવી પડશે ના એ શેઠ ડોલે ડોલે નહીં ઉપાડું હું. તમારામાં 10,000 આલો, ના રાખો તો કોઈ નહીં, નકર હું મજુ માધેમાં કેસ કરું તમારા ઉપર. ખરો કેસ કરો મજુ મારે વાત કરતું હજુ કોઈ કોમ કર્યું નહીં તું હા, તો બધું હું હજુ માધેમાં કેસ જ કરું તમારા ઉપર જો. નહીં. હોય વાત કહો હોય મારી વાત ઓભર તું હજુ એક દાડો આવ્યો છે બરોબર છે તું મજુ માધ્યમ કેસ કરે વાત કરે ભાઈ કોમ કરી રહ્યા હું તને જો ના પાડું વાત કર કુંડીથી દોડાવવાની પણ શેઠ બહાર ડોલે ઉપડાય એમ નહીં. એ તારે શું કરવાનું જેમ કે છે રહેવાનું જ નહીં રહેવાનું મારે તો રહેવાનું, પણ તમારી પાઇપ લાવી દો તો હું નવડી આલું જો છે. પણ મારી વાત પાઇપ બાઇપ કશું લાવવામાં આવતા રહેવો ત્યાં ભાઈ પગાર નહીં મળે આ ચોખ્ખી વાત છે એક તો દામ કોઈ હોય. નહીં, હું મજુ માધેમાં કેસ કરું. હોય અમારે. ના 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 આમ તો ના, ના, શેઠ, જવું. મારે ને ભાઈ તું તારી યાર કોઈ બહુ કેસ કહેવા ના તું તાર રહેવો જ ના તાર જે લેવું હોય ને તું આવીને લઈ જજે બરોબર કાલ તાર ના રહેવો તો ચિંતા નહીં તું તાર હું તો બીજો લાવે શેઠ કાલ નહીં, હું તારા જોવા જ લેવા જાઉં. હા હા તો હોજે લઈ જા હા. હો જા તું તાર એટલે આ તો મજૂર માજરમાં કેસ કરવાનું કે આવા નવા કે કેટલા ભર્યા છે કોઈ કેસ બેસ કરે આપણે હારા લાગીએ નહીં બરોબર છે એના કરતે 25 રૂપિયા લેવા તો હાલી અને કાઢવાનું કરો એને કંઈ પેલો લખો હતો સારો હતો ગમે તેવો હતો પીતો હતો પણ કોમ સારું કરતો હતો બીજું કોઈ નહીં કુદા હોમું ના બોલે ઓહો, હમણો કોઈ ટોગો તકતો નહીં, કેટલો પી પી કરો હો. હા બોલીએ આમ કેટલો ઓછો પીવો લખાજી. હા માપનો જ બીજો છે જો વધારે બીજો છે હાલા. સમજોથી આવ્યો છું કોમ તમારા શેઠના તો અહીં આવ્યો યાર, ભાગ્યા તરીકે રહ્યો તો હું. ના લાખ રૂપિયાનો માણસ તો હો ખરેખર મારો તારા શેઠના બજારમાં વેચવા જાય ને તો કોઈ 10 રૂપિયા ના હાલે. ના હોય એ મારો શેઠ તો જોરદાર હે લખાજી એક નંબરનો મુજી માણસ છે. હું હવાનો આખો દઈ પાછળ ફર કર્યો તો ચાય ના પાડી મને. હા શેઠ યાર હું પગાર માંગુ તો મને આપી દેતો તો તાળ. હા તો હું દારૂ પીવું છું ને એટલે મને ના પાડી એને હો જા તાર શેઠ ફાયા તું તાર હો. હું નહીં જાઉં મારો શેઠ આવશે લેવા મને હા જો. મારું કોમ બધું પડ્યું રહેવાનું છે પેલો લખો ગમે તેવો તો હતો પણ દારૂ પીતો પણ બાકી કોમનું મારે કુદા કહેવું નહોતું પડતું અડધો ટેકો હતો એનો અને આ રે ભાઈ તો કોઈ કોમ કરતો નહીં ગોઠનો એ દાદાગીરીઓ કરે એને કંઈ એને કાઢી મેળવો પૈસા લઈને રવાનો જ કરો બીજી વાત નહીં મારે લખાણ લેવા જવું પડશે લખાણ જ લઈ આવો એના સિવાય મારે નહીં મેળાવો કારણ જૂનો તો ખરો ગમે તેવો તો હું લખાણ લઈ આવું ના હોય તો એટલે આ મારો વાગતો હોય બેઠો છે લે લખા હા જીઓ છે લે આ તારો શેઠ શું હો તમ શેઠ બીજા ગરજ પડી ને હો એક મારી વાતો પર લખા હા. તારી તો મને તારા કાઢવાની તો ઈચ્છા નથી યાર બરોબર છે હા. પણ હવે જે તું કર્યું ને થોડું વધારે જો આ કેટલો તૈયાર ને તૈયાર થોડું ઓછું કરી નાખો ને અને તું હું તને લેવા આવ્યો છું બરોબર પેલાને તો કોઈ ભલેવાર છે નહીં કે આપણે એને તગેડી મિલે બરોબર તાર જે લેવું હોય ને તો 25 રૂપિયા વધારે જોતા તો લેજે શેઠ હા 20,000 ઉપાડાલો પડશે અરે ઉપાડ નહીં તું તાર વિના તી લેજે યાર પણ માર લખા તને લઈ જવો બરાબર આ તો યાર તને મેં કાઢ્યો મારું મન દુઃખ થતું હતું સારું હેડો શેઠ કારણ કે તું છે ને અડધું હળદ કોમ મારું ઉઠાઈ લેતો કારણ કશું જોવું નતું પડતું હા હેડો લે હેઠ આસ્તે 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 લખા જો લખા પણ મારી વાત હા તું દારૂ બારૂ ઉતરે ને બસ શાંતિથી આપણે હોતનું કામ કરજે હો આરામ કરતો હોતી તો ચિંતા કર્યા વગર. શેઠ એવું દારૂ પણ કોમ કરો હારું હા ભાઈ વાહ. હા હા આવું જ જોવો મારે બીજા કોઈને કોમે લાવવો નહીં દારૂ ઉતરે ને તો કોમે વળગી જા હો મારા પાટણની